કે ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ કાપીને આવ્યા બાદ હું યાત્રાના મારફત હું તમારી વચ્ચે આવ્યો છું. કોઈ માણસ જેલ કાપીને આવે તો એને દુઃખ હોય, એને રાજીપો ન હોય, પણ મને રાજીપો છે. એટલા માટે રાજીપો છે કે મેં જેલ તો 108 દિવસની કાપી છે, પણ મારા ગુજરાતના ખેડૂતો માટે કાપી છે સાહેબ. એનો મને રાજીપો છે. ખેડૂતોની પણ વાતો થોડી કરવી છે, પણ મારે તમને પૂછવું છે કે જેલના અનુભવોની વાતો કરું કે ખેડૂતોની વાતો કરું? હું સાંભળવું? બોલો. બે સાંભળવી. અમુક એમ કે જેલના અનુભવોનું કયો ને, મેં એને ઈ મજા આવે છે કે એમાં અંદર હોય હું એમ. જે ગયા હોય એને તો ખબર હોય. પણ હળદર મુકામે ખેડૂતો માટે જ્યારે અમે લડવા માટે ગયા, ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માટે ગયા, ત્યારે મિત્રો હું આ ખંભાળિયાની ધરતી ઉપરથી કહેવા માંગુ કે જે અમારી ઉપર ષડયંત્ર કરવામાં આવ્યું આ બીજેપી સરકાર દ્વારા, ત્યાં જ રીતે ખેડૂતો શાંતિથી બેઠા હતા, શાંતિથી સાંભળતા હતા, અને એને ઉશ્કેરાટ કરવામાં ક્યાંક અને ક્યાંક તંત્રએ પણ મહત્વનો ભાગ લીધો. અને જે લોકો પથ્થરમારામાં હતા એમાંથી એકેય વ્યક્તિને ફરિયાદમાં ન લીધા. અને સામાન્ય ખેડૂતો હતા જેમનો કોઈ વાંક નતો, જેમનો કોઈ ગુનો નતો. અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવવા ગયા હતા, અમને બધાને અમારી ઉપર 300 હાથ મારી દીધી. 300 હાથ એટલે હાફ મર્ડર, અડધો માર નાખ્યો હોય માણા, એવી કલમ મારી દીધી. 108 દિવસ સુધી અમને જેલમાં નાખી દીધા. અમારી સાથે ઘણા બધા ખેડૂતો હતા મિત્રો. એક 75 વર્ષના વડીલ હતા જેને બ્લડ કેન્સર હતું. એ વડીલે પણ દોઢ મહિના સુધી જેલ કાપવી પડી. 75 વર્ષના ભરવાડ સમાજના એક વડીલ હતા. ઘણા બધા ખેડૂતો એવા હતા કે જે ખેત મજૂરી કરતા હતા. એના ઘરમાંથી જો બહાર આવી જાય તો એનું પરિવારનું ગુજરાન કોઈ ચલાવે એમ નહોતું. એવા ખેડૂતો બિચારા અંદર જેલમાં હતા. એનો પરિવાર એમનો નોંધારો થઈ ગયો હતો, છતાં પણ આ ભાજપ સરકારને દયા નહોતી આવતી. એને તો માત્ર ને માત્ર ખેડૂતો સામે બદલો લેવો હતો. જેલની અંદર અમે ખેડૂતો ખૂબ મજબૂતીથી અંદર પણ લડ્યા, પણ જેલની અંદર પણ અમે ખેડૂતોની જે કઈ યાતનાઓ હતી, એમની પીડાઓ હતી, અમે અમારી નજર સામે જોતા હતા. તમને તો બહારથી કદાચ અનુભવ થતો હશે કે જેલમાં છે, પણ જે ખેડૂતો અમારી નજર સમક્ષ દેખાતા હતા જેલમાં, એની યાતના, એની પીડા, એના પરિવારની પીડા, એની પરિવારની યાતના, એ બધું અમે નજર સામે જોતા હતા. મારો ગુજરાતનો ખેડૂત પીડાતો હતો જેલમાં. મારો ગુજરાતનો ખેડૂત જેલની અંદર અમારી સામે ક્યાંક મૂંઝાતો હતો. એ નતું ગમતું અમને. અને એટલા જ માટે સાહેબ 108 દિવસની જેલ બાદ આવ્યા પછી એક દિવસનો પણ આરામ કર્યા વગર ગુજરાતના ખેડૂતોની વચ્ચે નીકળ્યો છું કે ગુજરાતના ખેડૂતો માટે લડવું છે, લડવું છે ને લડવું છે. કારણ કે જેલ કોઈ નાની વાત નથી. 108 દિવસ એટલે અમે તો પોણા 4 મહિના રહીને આવ્યા, પરિવારથી દૂર. કોઈ સારા નરસા પ્રસંગમાં હાજર ન રહી શકીએ. અમે અમારી દિવાળી અમારા ઘરે નથી કરી. અમારી સાથે ખેડૂતો હતા, એની દિવાળી એના ઘરે નથી થઈ. મારા 1 વર્ષનો નાનકડો બાળક, મારો દીકરો, એનો પહેલો જન્મ દિવસ, એના દિવસે પણ હું મારા ઘરે મારા પરિવાર સાથે ન રહી શક્યો. મારા પરિવારના અન્ય પ્રસંગોમાં હું સાથે ન રહી શક્યો. એમ અંદર જે ખેડૂતો હતા સાહેબ, એ પણ ક્યાંક એના પરિવારના પ્રસંગમાં ત્યાં સાથે નહોતા. પણ મને આનંદ એ વાતનો અમને બધાને હતો કે બહાર ગુજરાતના ખેડૂતો સમર્થનમાં હતા, સપોર્ટમાં હતા. સુરેન્દ્રનગરના એક ખેડૂતે તો જ્યાં સુધી અમે બહાર ન આવીએ ત્યાં સુધી ચપ્પલ ન પહેરવાની અને ચા ન પીવાની ટેકી લીધી હતી. તમામ ખેડૂતો દિવાળીની અંદર પ્રસંગો કરતા હતા. આમ આદમી પાર્ટીએ ખૂબ મહત્વનો સહયોગ આપ્યો. કાયદાકીય રીતે ખેડૂતોને બહાર કાઢવા માટે આમ આદમી પાર્ટીએ મહત્વનો સહયોગ આપ્યો. તમામ નેતાઓએ સહયોગ આપ્યો. પણ જેલની 2-5 વાતો તમને ભેગી કરી દઉં.
કે જેલની અંદર જેલ કરતા પણ પેલા પોલીસ કસ્ટડીમાં રાખે, એટલે પોલીસની અંદર તમને શબ્દ એમ કે રિમાન્ડ માંગ્યા પોલીસે, 7 દીના રિમાન્ડ માંગ્યા ને 8 દીના રિમાન્ડ માંગ્યા ને એમાં કોર્ટ છે 3 દિવસના આપે કે 7 દિવસના આપે. તમે ઘણીવાર સાંભળતા હોય ટીવીમાં કે ભાઈ તમને સાંભળવા મળ્યું હશે પ્રવીણ રામને ને બધાને 3 દિવસના રિમાન્ડ. સામાન્ય પબ્લિકને એમ થાય રિમાન્ડ એટલે શું હોય છે, પણ રિમાન્ડ એટલે કે પોલીસ કસ્ટડીમાં તમને રાખે, જેલમાં ન રાખે. તમે પોલીસ સ્ટેશન જાઓ તો ઓલી નાની એવી કોટડી હોય હળિયાવાળી, એમાં તમારે રહેવાનું હોય, પણ એ પોલીસ કસ્ટડી થોડી અઘરી હોય, કારણ કે નાની એવી કોટડી હોય, 4 દિવાલ, અંદર ને અંદર સંડાસ બાથરૂમ હોય, એકદમ ગંદકી હોય, મચ્છર હોય, માખીઓ હોય, નીચે કઈ પાથરવાનું હોય નહીં. તમને ભૂલથી કઈ ગોદડું આપી દે તો 1.5-2 વર્ષ પેલા ધોયેલું હોય, એમને ઈ ઓઢો તોય તમે એમને બેભાન થઈ જાઓ, કૂવાની જરૂર જ ન પડે. જે ગયા હશે ને અનુભવ કર્યો હશે ને ખબર હશે. અને એમાં પણ કોટડીમાં અંદર હોય તો બહારથી લોકો અવર જવર કરતા હોય, એટલે તમને એ થોડોક અહેસાસ થાય, તમને અંદર કઈક તમે કેમ કોઈનું ખૂન કરી નાખ્યું પૂરી દીધા હોય. તમારા ભેગા કોક દારૂડિયા પણ હુતા હોય, બધો વકલનો માલ પડ્યો હોય, ત્યાં તમામ વકલનો માલ પડ્યો હોય, તો એ કસ્ટડી અઘરી હોય. પછી તમને જેલમાં લઈ જાય તો જેલમાં ઘણી બધી પ્રોસેસો આવે, ઝડતી થાય, એનો શબ્દ ઝડતી છે. તમને ચેક કરવામાં આવે, તમે કઈ અંદર લઈ નથી જતા ને તમાકુ કે સિગરેટ કે બીડી કે માવો કે એવું કઈ લઈ નથી જતા, એ બધું ચેક કરવામાં આવે. ચેક કરીને તમને અંદર તમારી બેરેક ફાળવવામાં આવે. એનો શબ્દ બેરેક હોય, એટલે બેરેક એટલે વન ટાઈપ ઓફ તમને કોટડી અથવા હોલ કેવું હોય, એમાં તમને બેરેક ફાળવી દે. પણ એમાં પથારી ટૂંકમાં તમને ગાદલું ન મળે, ખાટલો ન મળે, એવી કોઈ વ્યવસ્થાઓ ન હોય. 4 દિવાલોની વચ્ચે રહેવાનું હોય, જ્યાં સુધી જામીન ન મળે ત્યાં સુધી બહારની દુનિયાથી અલિપ્ત થઈ જવાનું હોય, ફોન બોન ભૂલી જવાનો, બહારની દુનિયા શું છે ખબર ન પડે. બપોરનું જમવાનું સવારે 8 થી 9 વાગે આવી જાય, સાંજનું જમવાનું 3:30-4 વાગે આવી જાય. ખાવું હોય તો ખાવાનું, બાકી મૂકી દેવાનું, ઠંડુ ખાવાનું. આ બધી યાતનાઓ છે, પીડાઓ છે. પણ એના કરતા મોટી પીડા એ હોય છે કે તમને તમારા કરતા પણ એ પીડા થતી હોય કે પરિવાર શું કરતો હશે. પરિવાર તો ચિંતામાં નહીં હોય ને, મારા ગુજરાતના ખેડૂતો તો ચિંતામાં નહીં હોય ને. અમે આ બધું નજર સમક્ષ જોઈને આવ્યા છીએ, જેલની અંદર પણ જોઈને આવ્યા, જેલની બહાર પણ શું પીડા હશે એની ચિંતા પણ અમે કરતા હતા. પણ સાહેબ એટલું ચોક્કસથી કહું કે 108 દિવસ જે કંઈ પણ પીડા પડી, 108 દિવસ જે કંઈ પણ ભોગવવું પડ્યું એ તમારા માટે ભોગવી લીધું છે, મારા ગુજરાતના ખેડૂત માટે ભોગવી લીધું છે. પણ આ નમાલી ભાજપની સરકારની સામે મેં શીશ ઝુકાયું નથી, એનું મને ગૌરવ છે. મારા ભાગમાં જે ભોગવવાનું આવ્યું એ મેં ભોગવી લીધું. પણ અંદર જેલમાંથી તમારા માટે અને તમારા નામે મેં સોદો નથી કર્યો, એમનું મને ગૌરવ છે.